મિત્રો, આગળના વિડીયોમાં મેં આપની સાથે ચર્ચા કરી હતી કે મારું મન ભાજપ સરકારની આ સિસ્ટમથી ભરાઈ ગયું છે, જેના માટેના અનેક પરિબળો જવાબદાર છે. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં આવા જ એક પરિબળ વિશે ચર્ચા કરીએ. મિત્રો, સિસ્ટમ આજે બેવડી નીતિ પર ચાલી રહી છે. એક બાજુ સરકાર દ્વારા શિક્ષણને વધારો આપવા માટે થઈને દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેથી કરીને નવા બાળકો સરકારી શાળા તરફ પ્રેરાય. પરંતુ ખરી હકીકત એ છે કે દેશભરની અંદર પાછલા 10 વર્ષમાં 93,000 જેટલી શાળાઓને તાળા લાગી ગયા છે. સરકાર જે શાળાઓ ચલાવી રહી છે તેમાં મોટા ભાગની શાળાઓની હાલત એકદમ ખસ્તા છે, જ્યાં બાળકોના જીવને પણ જોખમ છે. બીજી બાજુ શાળાઓમાં પૂરતા શિક્ષકો છે નહીં, અને જેટલા શિક્ષકો વધ્યા છે તેઓને વારંવાર કોઈને કોઈ સરકારી કામ પર લગાડી દેવામાં આવે છે, જેથી બાળકો જે સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમનું શિક્ષણ પ્રભાવિત થાય છે. આ સરકાર જ્યારે નાની મોટી કોઈ ઉપલબ્ધિ મેળવે છે ત્યારે સરકારી ખર્ચે આપણા ટેક્સના પૈસે મોટા મોટા હોર્ડિંગો, ટીવીમાં જાહેરાતો આપી અને પોતાના બણગા ફૂંકવા માટે ઢોલ વગાડે છે. જ્યારે શિક્ષણ નીતિમાં તે નિષ્ફળ નીવડી છે ત્યારે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. મિત્રો, જો ખરેખર સરકારનો હેતુ સરકારી શાળાને પ્રમોટ કરવાનો હોય તો મને એક સામાન્ય માણસ તરીકે વિચાર આવે છે કે જ્યારે સરકારને આપણે બહુમતથી હકુમત કરવા માટે સત્તા ઉપર બેસાડી ત્યારે એક જો નિયમ એવો લાવ્યા હોત કે દરેક સરકારી કર્મચારી અને દરેક રાજકીય વ્યક્તિએ પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો છે, તો કદાચ આજે શિક્ષણ વ્યવસ્થા માટે બળ કરવું પડે છે તેના કરતાં આરામથી આ શિક્ષણ વ્યવસ્થાને ઉપર લાવી શકાય હોત. પરંતુ આ માત્ર ડોળ છે. શિક્ષણમાં જે સરકારનો હેતુ જે છે એ કંઈક બીજો જ છે એવું મને લાગી રહ્યું છે. મિત્રો, આપને શું લાગે છે? આપના અભિપ્રાય મને ચોક્કસથી કમેન્ટ કરી જણાવજો. અને જો આ વિચાર તમારા મનમાં પણ આવતો હોય તો તમને હું આગ્રહ કરું છું કે મારા આ વિડીયોને આપના મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.